તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા મસ્ત મજાના વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે રાત છે ને રાતનો સમય મેં કર્યો છે બ્લોગ ચાલુ. કેમ કે મિત્રો આજે જે કરવાનો છે ભાઈ, હા તો મિત્રો પહેલાં તમને બતાવ્યું એ વારી ડબ્બો. હવે ડબ્બો બસ આજે અત્યારે મિત્રો અત્યારે છે ને હું છું બીજી વાડી, જો આ વાડીએ અહીંયા માંડવીની અંદર રખોલો હું અત્યારે રાખવા આવ્યો હતો. તો મારા ખુરાફાથી આઈડિયા આવ્યો છે મારા મગજની અંદર કે અહીંયા અમારે છે ને 2 થી 4 ખેતર છે, 2-4 ખેતર છે, એની અંદર પણ માંડવી આવેલ છે. તો બધા રખોલો રાખવા તો 13 વાગી રહ્યા 11:30. તો ત્યારે ઘણા લોકો સૂઈ પણ ગયા હોય ને ઘણા સુવાનું તૈયારી ઘણો રખોલો રાખતો હોય. એક કામ કરી હતી, હવે મારે છે ને સુવાનું છે. હવે મને નીંદ હવે છે ને ડબ્બો વગાડી જોરથી બધાને ઉઠાડી હું સૂઈ ગયો હતો. અત્યારે જોરથી છે ને અહીંયા જો વચમાં અત્યારે અહીંયા નહીં, કેમ કે અહીંયા જો અહીંયા અમારો ઘર પણ હજુ કેમ કે એક ખેતર દૂર છે. તો આ સાઈડ છે ને ખેતર વાડીઓ છે બીજી જે માંડવી નવલ છે. તો હું અડધા ખેતર ઓલી બાજુ વહી જાઉં ડબ્બો લઈને, પછી છે ને જો મિત્રો તમે જેવો ડબ્બો વગાડી હોઈ જવાનું, જોરદાર મજા આવવાની. અત્યારે મિત્રો 11:30 વાગે રાતનો. બધા વિચારે બધાને એવું જ લાગુ જોઈએ આ કઈ બાજુથી કોઈને ખબર. હવે જે થશે અત્યારે રાતના 11:30 વાગી રહ્યા છે. અત્યારે ફૂલ જોરથી ડબ્બો વગાડી સુઈ જવાનું એવો હતો. મિત્રો થઈ ગયું આપણું કામ મિત્રો. પેલા હું લઈ લઉં. હવે મિત્રો હવે ભાગી ગયા હવે ભાઈ સાહેબ મેં પાડોશી ઉઠી ગયા, લાઈટ થઈ ચાલુ પાડોશી. હવે છે ને ડબ્બો અહીંયા રાખ્યો, બત્તી રાખી દઉં બત્તી. હવે મિત્રો છે ને હું સૂઈ જાઉં. હવે જાગશે લોકો પાડોશ. હવે જો કન્ટિન્યુ હવે 7 હવે થાય ત્યારે બ્લોગ શૂટ કરી જમવું ટાઈમ. મિત્રો મસ્ત મજાની આપણે હવાર પડી ગઈ છે ને અહીંયા જો જે રાતનો ડબ્બો આ બાજુ પડ્યો છે, જો આવું બધું છે જે રાતનો આપણે ભાઈ મજા આવી છે ને. પછી મારી નીંદર ચડી ગઈ ને સાર ન પછી વિડીયો બનાવવાની બીજી વાર રાતનો જવું હતું 2 વાગે. એકવાર ભાઈ સારે જ નહોતી, રાતનો નીંદર ચડી ગઈ હતી. ત્યારે હું આવ્યો હતો ચા લેવા માટે, ફોર છટવાનું કામ લે ફોરો છે. તો આવું બધું છે મિત્રો. ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ બ્લોગ. તો મળ્યો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.